મેથ્સમાં કોન્સેપ્ટ હજી ઉપરથી જ ક્લિયર છે, રિવિઝન પણ ઢંગથી નથી કર્યું, તો શું હજુ પણ 80 કે 75 માર્ક આવી શકે છે? સાચું કહું ને તો અઘરું તો છે પણ ઇમ્પોસિબલ નથી. ટાઈમ નથી આપણી જોડે, ડાયરેક્ટ પોઈન્ટ પર આવીએ. સૌથી પહેલા તો આપણે એવા ચેપ્ટર પર ફોકસ કરીશું જેનું માર્ક્સ વેટેજ સૌથી વધારે છે, જે આ પ્રમાણે છે. હવે આમાંથી ચેપ્ટર નંબર 13 અને 14 છે ને તમારે સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી પૂરા કરવાના, કારણ કે આ ફ્રીના માર્ક છે. પછી આવીએ ચેપ્ટર 5 ઉપર. આમાં 3 ફોર્મ્યુલા છે, એક AN નું અને 2 SN ના. તો આ 3 ફોર્મ્યુલાને લગતા દાખલા આપણે કરી દેવાના છે, અને જોડે જોડે વ્યવહારિક દાખલા છે એ પણ આપણે કરી દેવાના. સેક્શન ડી માં પૂછાય છે 4 માં. પછી આવે છે ચેપ્ટર નંબર 7. આ ચેપ્ટર આપણે આખું નથી કરવાનું. આ ચેપ્ટરમાં આપણે 3 સૂત્રો છે, અંતરનું સૂત્ર, વિભાજન બિંદુના યામ શોધવાનું સૂત્ર અને મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર. હવે આ 3 સૂત્રોનો ઉપયોગ કરીને ડાયરેક્ટ આન્સર મળી જાય ને એવા દાખલા આપણે બધા કરી દેવાના. બાકીના જે અટપટા દાખલા છે તે તમે ઓપ્શનમાં કાઢી શકો છો, કેમ કે આપણી પાસે ટાઈમ નથી. પછી આવે છે ચેપ્ટર નંબર 3. હવે આમાં તમારે બે જ રીત કરવાની છે, એક આદેશની રીત અને એક લોપની રીત. બસ આના સિવાય કંઈ નથી કરવાનું. બે જ ટાઈપના દાખલા પૂછાય છે, એક આદેશની રીતનો હશે અને એક લોપની રીતનો હશે. ચેપ્ટર નંબર 4, એક ઉકેલ શોધવાવાળો દાખલો જેમાં x નું મૂલ્ય શોધવાવાળો દાખલો અને એક વ્યવહારિક દાખલો પર પૂછાય છે, તો એ કરી લેવાના. બહુપદીનો શૂન્ય શોધવાવાળો દાખલો અને આનો ઉકેલ શોધવાવાળો દાખલો, એ બંનેમાં સેમ મેથડ તમે યુઝ કરી શકો છો. તો આ ચેપ્ટરના ઉકેલ શોધવાવાળા દાખલાની પ્રિપેરેશન તમારે બહુ સારી રીતે કરવાની. પછી આવે ચેપ્ટર નંબર 12. આના તમારે બધા ફોર્મ્યુલા એકદમ પાક્કા મોઢે યાદ હોવા જોઈએ. અને સાચું કહું ને તો આ ચેપ્ટરના બધા જ દાખલા IMP છે, કેમ કે દરેક દાખલામાં કોઈ ટ્વિસ્ટ થઈ શકે છે. પણ સારી વાત એ છે કે આ ચેપ્ટરમાં એક જ કોન્સેપ્ટથી મલ્ટિપલ સમ્સ થઈ શકે છે. હવે વાત કરીએ ચેપ્ટર 6, 10 અને 8. ચેપ્ટર 6 માં બે પ્રમેય છે, એક થેલ્સનું પ્રમેય અને એક થેલ્સનું પ્રતિપ્રમેય. એ બંને પ્રમેયને એકદમ પાક્કા કરી દેવાના. પછી ચેપ્ટર 10 માં પણ બે પ્રમેય છે, એક વર્તુળના સ્પર્શકોનો પ્રમેય અને એક વર્તુળની ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે એ વાળો પ્રમેય. આ ચારેય પ્રમેય તમારે એકદમ પાક્કા કરી દેવાના. આ ચાર પ્રમેય છે બહુ ઈઝી છે, એકદમ રોકડા અને એકદમ ફ્રીના માર્ક્સ. તો આ માર્ક્સ તમારા ના જવા જોઈએ. અને મારા ખ્યાલથી તમને આ ચાર પ્રમેય તો અત્યાર સુધી આવડી જ ગયા હશે. જેને ના આવડ્યા હોય એ કમેન્ટ કરો, હું જોઉં. ઇફ વધારે લોકોને ખબર ના પડી હોય અને આવડ્યા ના હોય આ ચાર પ્રમેય, તો હું ટ્રાય કરું કે હું સમજાવી શકું. તો પછી આવીએ ચેપ્ટર નંબર 8. ઘણા ટીચર્સ આ ચેપ્ટર સ્કીપ કરાવે છે, પણ મને પર્સનલી આ ચેપ્ટર બહુ ઈઝી લાગે છે, ખાસ કરીને 8.2 સુધી. તો હું આ ફ્રીના માર્ક્સ સ્કીપ કરવાની તો એડવાઇસ નહીં જ આપું. જો તમે ઈચ્છતા હોય કે હું આ ચેપ્ટર મારી રીતે તમને ટ્રાય કરું સમજાવવાનું, કમેન્ટમાં લખી દીધો કે ત્રિકોણમિતિ શીખવાડો. ચેપ્ટર નંબર 9 ને તમે આખું સ્કીપ કરી શકો છો. હવે સૌથી મેઇન ભાગ, હેતુલક્ષી પ્રશ્નો, એટલે કે સેક્શન A. 80 માંથી 80 લાવવા ઈચ્છતા હોય તો તમે આમાં 24 માંથી 24 લાવવા પડે. આના માટે તમે જેટલા ચેપ્ટર તમે હમણાં કર્યા અને જેટલા ચેપ્ટર તમે હમણાં નથી કર્યા, જેટલા ચેપ્ટર પેલા લિસ્ટમાં હતા અને જેટલા ચેપ્ટર લિસ્ટમાં નથી, એ બધાના દરેક ફોર્મ્યુલાસ, વન લાઇનર્સ અને નાના નાના દાખલા આ કરી લેવાના છે. ઓલ્સો ચેપ્ટર 11 અને 12 ના ફોર્મ્યુલા ડાયરેક્ટલી જોડકામાં પૂછાય છે, તો એ બે ચેપ્ટરના તો ફોર્મ્યુલા ભૂલતા જ નહીં. આટલું કર્યા પછી કોઈ પણ PYQ ની કે કોઈ પણ પેપર સેટની બુક ઉઠાવજો અને એમાંથી સેક્શન A ના બધા હેતુલક્ષી પ્રશ્નો સોલ્વ કરવાનું ટ્રાય કરજો. મોસ્ટલી સિમિલર કોન્સેપ્ટના દાખલા વારંવાર પૂછાય છે. રકમ અલગ અલગ હોઈ શકે છે, પણ કોન્સેપ્ટ ઓલમોસ્ટ સિમિલર હોય છે. આ હતી મારી 80 માંથી 80 માર્ક્સ સ્કોર કરવાની સ્ટ્રેટેજી. આમાં બધું કવર થઈ જાય છે. તમે શું વિચારો છો આના વિશે? જો હું તમારી જગ્યાએ હોય તો આ રીતના તૈયારી કરજો. પણ જો 80 માંથી 80 ત્યારે જ આવશે ત્યારે તમે પરફેક્શનથી તૈયારી કરશો, માઇનસ પ્લસ ની ભૂલો નહીં કરો અને પેપરને એકદમ ક્લીનલી લખશો. બાય ધ વે, હેતુલક્ષી પ્રશ્નો માટે મારે કોઈ સિરીઝ લાવવી જોઈએ? કમેન્ટ કરીને મને કહો. તો બેઝિકલી મેં 3 ક્વેશ્ચન પૂછ્યા છે, પ્રમેય, ત્રિકોણમિતિ અને હેતુલક્ષી. જે ટોપિક રિલેટેડ વધારે કમેન્ટ હશે એનો વિડીયો હું પહેલા મૂકીશ, પછીના બાકીના મૂકીશ.